તો ગાઈઝ આપણે તો વ્લોગની પાછી શરૂઆત કરી દીધી કારણ કે છે ને અત્યારે તો ગામડાનું વાતાવરણ મસ્ત લાગે છે ને અત્યારે તો કેમી શીખર હું કા બેહરે વેલા કોમ નહીં વળવાનું તો યાર જોવાન રાખો છે યાર કેમી બેહરી તમે વેલા વેલા કોમ વળ હેડ ચાલ્યા દાન હા તો ગાઈઝ કેમીને છે ને હું ચાલ્યા દાવાનું કરું છું ને આપણે તો વિડીયો બનાવીએ છીએ ને આપણે તો ડેલી માટે બનાવતા રહેવાની યાર કારણ કે જોજો યાર મજા આવશે જો છે બેરે તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવારમાં મનની વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો બધાને જય માતાજી મિત્રો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાપીર જય હાટકેશ્વર દાદા તો ગુડ મોર્નિંગ જય માતાજી ચલો આપણે આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ તો અચ્છા ગુડ મોર્નિંગ જય માતાજી ઓમ કેમેરામાં જો ગુડ મોર્નિંગ તો ગાય અશોક તો આજ તો મોડા ઉઠ્યો હતો પછી ગુડ મોર્નિંગ કહી દીધું અને પ્રિયાને ગુડ મોર્નિંગ કહેવા દઈએ તો ગાય પ્રિયાને બહાર આવી ગયો છું પ્રિયા ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ તો ગાય પ્રિયા ગઈ તો ગુડ મોર્નિંગ કહી દીધું ને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે વહેલા વહેલા અને પ્રિયા રમસ તો ગાય જો પ્રિયા છે એ ઊભી રહી છે એની મમ્મી પાસે તો ગાય પાછળનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે અમારા ગામડાનું જો ક્લીન અને ચોખ્ખું લાગે છે ને ગાય આજુબાજુ તો ગાય આવું નવું વાતાવરણ અને અમારા ગામડાનો દેશી બ્લોગ જોવા માટે અમારી ચેનલનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન અવશ્ય દબાવો એટલે યાર ડેલી માટે આપણો વિડીયો આવશે તો જય માતાજી ચલો તો ગાય આપણે ચૂલા આગળ બેઠા બેઠા વિડીયો બનાવવાનું ચાલુ કરી દે અશોક ચા પીતો હતો એટલે કે તને આપણે એક કટકો અહીંથી લઈ લઈએ વ્લોગનો તો આગળ યાર થોડો વ્લોગ લોબો થાય તો યાર જોવા મજા આવશે કારણ કે આપણે ડેલી માટે વ્લોગ બનાવીએ એક દાડો નહીં બનાવતા તો યાર સપોર્ટ કરો જલ્દી યાર અમારા ચેનલની અંદર જઈ અને બેલ આઇકન દબાવો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો યાર કારણ કે છે ને આજના આપણે આખો દાડો વિડીયો બનાવવાનો પછી આપણે ધંધો જવું બધું ઓછો આવશે એટલે આપણે છે ને આ રેટ ચાલુ રાખી છીએ કારણ કે હમણાં ઘેર છે ને ત્યાં રીતે આપણે વ્લોગનું ચાલુ જ રાખવાનું તો ચલો જય માતાજી ચલો આગળ કોઈક નવું બતાવીએ તો ગાય આપણે તો વ્લોગની પાછી શરૂઆત કરી દીધી કારણ કે છે ને અત્યારે તો ગામડાનું વાતાવરણ મસ્ત લાગે છે ને અત્યારે તો કેમી શીખર હું કા બેહરે વેલા કોમ નહીં વળવાનું તો યાર જોવાન રાખો છે યાર કેમી બેહરી તમે વેલા વેલા કોમ વળ હેડ ચાલ્યા દાન હા તો ગાય કેમીને છે ને હું ચાલ્યા દાવાનું કરું છું ને આપણે તો વિડીયો બનાવીએ છીએ ને આપણે તો ડેલી માટે બનાવતા રહેવાની યાર કારણ કે જોજો યાર મજા આવશે જો છે બે રહીશ તો ગાય પાછું કોઈક નવું લાવીએ હેડો થોડી વાર પછી કારણ કે થોડી વાર પછી કહેવાય ના પણ ગાય યાર મારે ટેવ પડી જાય પણ એ તો સુધારી દે પણ ચલો કોઈક નવું લાવીએ તો ગાય આપણા છે ને એક ભાઈબંધના એકણ જો છે એક મિત્ર છે ને એમ ઘેર જવું તો આપણે ગામમાં જઈએ અને મિત્રના ઘેર જઈએ ચલો ગાય આપણે નીકળી જાય છીએ ગામમાં જવા માટે તો ચલો ગાય આપણે ગામમાં જ જઈએ તો ચલો ગાય ગામમાં જઈ મળીએ તો જય માતાજી તો મિત્રો આપણે માવળેમાં આવી જાય છીએ માવળેમાં છે ને હાલ તો સેવા બેઠા છીએ બાળીના હતા ને એટલા બધો ગાય માવળેમાં મંદિર છે આ સાઈડ અમુક મહાકાળીમાં હર્ષિદમાં વીરબા જોગણીમાં તો ગાય જો આપણે કાળીમાં મંદિર ગઈએ તો કન્ટિન્યુ ઘેર જઈને મંદિર તો ગાય આપણે ખેતરમાં આવી ગયા હતા ને ખેતરમાં એક ભાઈ બંને ગાડી ખેતરમાં આવ્યા હતા તો લેગણી છે ભાઈ ખાડા તો ગાય જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે આ સાઈડ આમાં બધા 40 આ કેવા વિડીયો છે અમારે આપણે લેતા નહીં તો ગાય ચલો ઘેર જઈને મળીએ તો ગાય છે ને આપણે તો ભાઈ બંધ પાન જઈને આવ્યા માતાજી દર્શન કરતા આવ્યા અને ત્યાં જઈને આવ્યા ભાઈ બંધ ખેતરમાં આવ્યા હતા ને જૂના ગાય ખેતરમાં આવ્યા હતા આપણે તો ગાય છે ને આપણે માતાજી જઈને આવી ગયા ભાઈ બંધના ઘેર જતા આવ્યા અને અમે પાછા ઘેર આવી ગયા તો ઘેર જઈને અમુક કોઈક નવું બતાવીએ ચલો ગાય ઘેર જઈને બતાવીએ જય માતાજી તો ગાય છે ને અમે તો ઘેર આવી ગયા છીએ ઘેર આવીને અમે છે ને જમવાનું કરવું છે તો ચલો અમે છે ને જમવા માટે છે ને લગભગ તો કઢી જ બનાવી છે તો ચલો આપણે જોઈએ કઢી બનાવી છે બીજું બનાવીશ તો ચલો ગાય આપણે જઈએ કબાટો તો ગાય અમારી પ્રિયા તો હોણી છે તો ગાય જો લીલી દોડીની કઢી છે અને બાજીના રોટલા છે તો ગાય છે ને આમાં તો જો પ્રિયા રામા છે હા પ્રિયા આમી નહીં રહેતી અને ગાય અશોક તો છે ને ગવાની રોટલીમાં કાકા નથી લે ને છે
કારણ કે આજે અમારે બાજરી નાખ્યા છે ને એને ગવાની બહુ ભાવે છે તો ગાય ચલો આપણે છે ને તો ગાય આપણે છે ને જમવા બેસી જઈએ તો ગાય છે ને ખેમી તો કઢી કાઢે છે રોડીની કઢી કરી ને ખેમી પેલો પ્રિયા અમી નહીં રહેતી તો ગાય જો આ અમારા ઘરનું પાછલો દરવાજો તો ગાય છે ને આપણે જમી લઈએ જમીન પછી મળીએ તો ગાય છે ને આમ તો થોડું કોમ છે તે આપણે પાછા કાલ જતા ને જગ્યાએ બાંધ લેવા જવું તો ગાય ઘેરથી નીકળીએ છીએ હું અને ત્યાં જઈને મળીએ પણ જો ગાય કેમી તૈયાર થઈ જાય ને કેમી હેડા બાંધ લે તો ગાય ચાલો અમે જઈએ પછી આવીને જે બનાવી છે તો એ ટાઈમ મળશે તે બનાવી તો ગાય આપણે તો આવી ગયા છીએ વાટમાં પણ એક ઠાકોર ફેમિલીનો ભોણેજ છે એવો પેલો ટીનાભાઈ આવ્યું છે તે આપણે ટીનાભાઈ છે ને એ રોડ ઉપર આવીને ઉભો રહ્યો એમ પાંજરે ઊભા રહીએ હા આપણે હાલ જ તો ગાય આપણે ત્યાં તળામ બાંધ લેવા માટે આવી ગયા હતા અને આમાં ખેમી બાંધ કાપી અને બે રહીને કેમ પૂરું થઈ ગયું તો ગાય છે ને ખેમી તળામ બાંધ લેવા માટે આવી જાય ત્યાં અમે 2 જણા આવ્યા હતા પણ એમ કહેશે ને આ તળાવ કેટલું ઊંડું છે ને તેમાં વાયરો જ નહીં હતો તાપ થઈ ગઈ અને ગાય કેટલો બધો પબ્લિક બાંધ લે કમો તો લોટ પબ્લિક બાંધ લે અને આમ પટીએ છે ને કેમ શું પણ આ બધા આમ કોટી રહી છે ગાય આપણે ચલો વિડીયો બનાવી જઈએ છીએ ને મોજ કરી જઈએ છીએ તો ગાય જોવાવાળાને કહે છે કે તમે મોજ કરો અમારા વિડીયો જોઈને કેમ અને વધારે લોકો અંગાડી શેર કરો યાર તો જય માતાજી તો ગાય અમે તો બાણ લઈને તો ગયા તો આવી જાય કે અમે આમાં બાણ 16 ને કેમ હા બાણ છોડી દીધો તો ગાય જો આટલો બાણ થયો છે ને બીજો તબેલામ છે એમ કે અમારે એટલો બાણ થયો છે ને ગાય અમે ઘેર આવી ગયા તો કન્ટિન્યુ આપણે યાર નવું લાવતા રહીશું જોવાનું ભૂલતા નહીં ચલો ગાઈઝ તો ગાઈઝ વધારાનો ટાઈમ થઈ ગયો છે આમાં બધું વાતાવરણ અત્યારે હોજનું કેવું લાગે છે આમાં ગયા કેમી નીચે હતો કેમ નીચે હતો હા ગાય જો અમારે મંડપનું કાપડ બધી દીધું કારણ કે સોમાં માટે એમ કોવાઈ ગયું તો ગાય અમારે તો ગામડામાં તો આવું રહેવાનું ખેતમ રહેવાનું એટલે જે હોય અમે તો બેટી કાઢે છે આપણો નહીં યાર કારણ કે યાર આપણે તો રહેવાનું હાલ આ જગ્યા એવી હોય એટલે પછી એવું કરવું પડે નવો ઘર વ્યવસ્થિત બનાવીએ ને એટલે ગાય આ બધું ના હોય પછી અમુક થઈ જાય કારણ એના માટે મહેનત કરવી પડે મહેનતમાં આપણે યુટ્યુબમાં યાર મહેનત તો કરીશ પણ યાર તમે સપોર્ટ કરવા રાખો તો આમાં તો 2 ભાઈબંધ બે ગયો છે પિયા એ પિયા તો ગાય હા આમાં ગ્રિયા રહી જો આમાં પ્રિયા તો ચલો ગાય આપણે છે ને આગળ વિડીયો કન્ટિન્યુ કરતા રહીએ તો ગાય આપણે પેલમાં ખેમીને બેહો દોવું છે આપણે એ જઈને થોડો વિડીયો લઈ આવીએ એટલે આપણો લોંગ વિડીયો થઈ જાય તો યાર જોવાનું રાખો તો જલ્દી જઈએ આપણે હેડો તો ગાય જો રાખ્યો ને ડુંગળી કાપું છે રિયા બે રહીને રાખ્યા અને ગાય જો ખેમી પેલમાં બેસો દોવા મંડી છે એકમાં ધૂણો કરે છે આમાં પૂછાય છે બેહો દો જો દો ઓઠા ગાય જો 2-3 બેહો દો છે પેન અમારા મહારાજનું મંદિર છે ગાઈસ તો ગાય જો અત્યારનું વાતાવરણ કેવું મસ્ત લાગે છે સાંજનું તો ગાય આપણે મંદિર દર્શન કરવા જઈએ છીએ અમે ઘેરથી અગરબત્તી કરીને નીકળ્યા ઘેર આપણે તળિયાના દેવની કરી પડે પછી ગરસામાં જે આપણે હરસિદ્ધમાની કરી પડે માળીની કરી પડે એ રીતના આપણે રીતિ રિવાજ પ્રમાણે આપણે અગરબત્તી કરીને મંદિરે આવ્યા છીએ તો ગાય જો આ મહારાજનું મંદિર અમારું તો ગાય અશોક બેઠો અગરબત્તી કરવા નહીં છે તો ગાય જો મંદિર ખોલીને આપણે દર્શન કરી લઈએ તો ગાય ચલો દર્શન કરીને પછી મળીએ ગાય આપણે તો બત્તી કરીને અમે ઘેર હેડ્યા છીએ માતા એમનો દર્શન કરીને તો ગાય આપણને એટલે જોવું પણ અમે ભય પડીએ તો ગાય જો આપણા મહારાજથી હેડ્યા અમે ઘેર તો ગાય આપણે ઘેર થઈને અને પછી જે કરશું બતાવીશું તો ચાલો ઘેર થઈને મળીએ તો ગાય રાત તો પડી જાય અને બાજુના રોટલા ચૂલા પર થઈએ પણ આપણે અહીંયા થોડું કોમ હતું ને એટલે વિડીયો બની ના ક્યાં પણ આમ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે ને હજી તો બહાર જવું છે એટલા માટે જો ગાય અમારે પ્રિયા તો રીહોણી ને કેમ પ્રિયા ઊંઘમાં છે ને આમાં અશોક બે રેસ ખાઈને છે તો ગાય આપણે ખાઈને નીકળવું છે તો એમાં પછી ગુડ નાઇટ કહેવા રહી અને ખાવાનો વિડીયો આપણે લગભગ આજ તો નહીં મળે અને કાલથી કન્ટિન્યુ મળતા રહીશું પણ આપણે ગુડ નાઇટ કહેવાય ને આપણે નીકળીએ બહાર કારણ કે જવું છે થોડું બહાર માતા જ જવું છે દર્શન કરવા માટે તો જ્યારમાં દર્શન કરીએ અને પછી વિડીયોનો અંત કરશું પણ ના વિડીયોનો અંત તો કરતા જ છીએ તો
ગાય યાર આપણે જેમ કે જમવાનો વિડીયો લે નહીં આપણને જવાની થોડી વાર હતી કે એટલે યાર વિડીયો લે મેળ આવી ગયો ને ખ્યાલ તો ગાય જમવાનું બધા ડુંગળીનું શાક છે ખીચડી છે અને બાજરીનો રોટલો તો ચલો ગાય જમી બમી અને પછી મળીએ તો ગાય આપણે તો ખાવાનું તો ખાઈ લીધું ખાઈને જવું છે બહાર તો જેટલો બને એટલો વિડીયો લોંગ કરવાનો છે ને તે આપણે હાલ વિડીયો નહીં કરતા પછી મુલાકાત કરીએ તો ગાઈઝ આપણે તો બ્લોગનો અંત કરવાનો હતો પણ આપણે જઈએ પબોક શહેરમાં તો આપણે ત્યાં કણ જઈને બને ને તો થોડો વિડીયો લઈએ ગાઈઝ તો મજા આવશે તમને જોવાની તો ચલો ગાઈઝ આપણે છે ને કોપો જઈએ પછી વિડીયો લઈ પછી આપણે મળીએ તો ગાઈઝ કોપો આવી ગયા ગાડીને બેસી જો ગાડી રહી તો ગાઈઝ આપણે ગાડીને કોપો આવી ગયા ચલો દર્શન કરવા જઈએ શહેરમાંનો તો ગાઈઝ આપણે તો શહેરમાં આવી જાય છીએ જો શહેરમાં મંદિર ગાઈઝ જો છે હનુમાન મંદિર ચલો ગાઈઝ આપણે આટલું બતાવીએ છીએ હાલ તો પબ્લિક છે એટલે ગાઈઝ જો છે હનુમાન મંદિર દર્શન કરીએ છીએ તો ગાઈઝ જો છે ગાઈઝ જો છે હનુમાન તો મિત્રો આપણે ચેહરમાના મંદિર આવ્યા છીએ અને અમુક રાત લોબી થઈ ગઈ છે તો આપણે વિલોગનો અંત કરવો છે તો ગાઈઝ જો ચેહરમાં તો ચેહરમાન નામ લખેલું છે ગાઈઝ તો ગાઈઝ આપણે ચેહરમાના મંદિર આવ્યા છીએ તો ચેહરમાના મંદિરે આપણે વિલોગનો અંત કરીએ તો જય ચેહરમા